સૌપ્રથમ આપ સૌ મિત્રોને જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇંગ્લિશ કીબોર્ડમાં ગુજરાતી ટાઈપિંગ કઈ રીતના કરવું। આ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે હું ઇંગ્લિશ કીબોર્ડમાં ગુજરાતી ટાઈપિંગ કરી શકું છું। તમે પણ આ રીતના ઇંગ્લિશ કીબોર્ડમાં ગુજરાતી ટાઈપિંગ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું ઇંગ્લિશ કીબોર્ડમાં ગુજરાતી ટાઈપિંગ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। ઇંગ્લિશ કીબોર્ડમાં ગુજરાતી ટાઈપિંગ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલમાં કીબોર્ડને ઓપન કરી દેવાનું છે। કોઈ પણ એપ્લિકેશનમાં તમારે કીબોર્ડને ઓપન કરવાનું છે। જેવા તમે કીબોર્ડને ઓપન કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। કીબોર્ડને ઓપન કર્યા પછી તમારે અહીંયા સેટિંગના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। સેટિંગના ઓપ્શન પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે લેંગ્વેજ પર ક્લિક કરી દેવાનું છે। લેંગ્વેજ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે એડ કીબોર્ડ પર ક્લિક કરી દેવાનું છે। જેવા તમે એડ કીબોર્ડ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ગુજરાતી પર ક્લિક કરી દેવાનું છે। ગુજરાતી પર ક્લિક કરશો એટલે મિત્રો જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા બે કીબોર્ડ બતાવે છે। એક કીબોર્ડ ઇંગ્લિશ બતાવે છે અને એક કીબોર્ડ ગુજરાતી। જુઓ મિત્રો, તમે ઇંગ્લિશ કીબોર્ડ રાખીને ગુજરાતી લખવા માંગો છો તો તમારે એકના ઉપર રાઈટ કરીને રાખવાનું છે। અને મિત્રો તમે તમારા મોબાઈલ ગુજરાતી કીબોર્ડ કરવા માંગો છો, ગુજરાતીમાં લખાઈને ગુજરાતી અક્ષર હોય તો નંબર 2 ને સિલેક્ટ કરી દેવાનું છે। તો આપણે અહીંયા ઇંગ્લિશ કીબોર્ડમાં ગુજરાતી ટાઈપિંગ કરવાનું છે। તો આપણે નંબર 1 વાળાને રાઈટ કરી દીધું। ત્યારબાદ તમારે અહીંયા ડન પર ક્લિક કરી દેવાનું છે। ડન પર ક્લિક કર્યા પછી પાછા કીબોર્ડમાં આવી જવાનું છે। કીબોર્ડમાં આવ્યા પછી તમારે અહીંયા નીચે ક્લિક કરવાનું છે। એટલે જોઈ શકો નીચે લખાઈને આવ્યું ગુજરાતી ટુ ઇંગ્લિશ। એ ઓપ્શન ના આવે તો તમારે અહીંયા ક્લિક કરીને રાખવાનું છે। અહીંયા ક્લિક કરીને રાખશો ત્યાં પણ આવું પેજ આવશે। અહીંયા લખેલ છે ગુજરાતી, એના પર ક્લિક કરી દેવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હું ઇંગ્લિશમાં લખીશ અને ગુજરાતી લખાશે। અહીંયા હું લખીશ ગોવિંદ લખ્યું ઇંગ્લિશમાં, અહીંયા ગુજરાતી આવી ગયું તો તમારે ગુજરાતી પર ક્લિક કરી દેવાનું છે। ગોવિંદ દેસાઈ લખી દો, અહીંયા લખાઈ ગયું। કીબોર્ડ છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં લખી શકશો। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયોની અંદર થોડુંક કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।